Hi, my name is Professor Pratik Joshi, and I'm again here with one another BWOC superhero named Tanishq. તનિષ્ક, તમે તમારું પૂરું નામ જણાવો અને તમારું બેકગ્રાઉન્ડ, સ્કૂલિંગ ક્યાંથી થયું, શું કરો છો એ બધું જણાવી શકો તો પ્લીઝ. મારું નામ તનિષ સોલંકી છે અને હું રાજકોટમાં જ રહું છું અને મેં મારું 12th પ્રતિક સ્કૂલમાંથી કરેલું છે કે જે રાજકોટમાં જ આવેલી છે, કે જેના પ્રિન્સિપલ સુરેશ સર છે, કે જેણે મેં મારું KG to 12th ત્યાં જ કમ્પ્લીટ કરેલું છે. ઓકે. પ્રતિક સ્કૂલ એટલે કયા એરિયામાં આવેલી? એ સંત કબીર રોડ સદગુરુ સોસાયટીમાં આવેલી છે. સદગુરુ સોસાયટીમાં. ઓકે. આઈ લીવ નિયર બાય. ઓકે, એટલે મેં જોયેલું, મને એટલે જ યાદ આવ્યું કે ઇટ માઇટ બી વેરી નિયર. ઓકે, શું થયું? તમે પ્રિન્સિપલનું નામ કીધું? સુરેશ સર વ્યાસ. સુરેશ વ્યાસ સર. ઓકે. બીજું કોઈ HOD, ટ્રસ્ટીઝ, સંચાલક તમારા જેમને? ગૌરવ સર છે, ચિરાગ સર છે, કે જેને જે લેક્ચર્સ લે છે, અને ત્યાંના HOD પણ છે ગૌરવ સર, કે જે ત્યાંનું મેનેજમેન્ટ ને એ બધું કરે છે. ઓકે, સો હાઉ ડીડ દે ગાઈડ યુ? મેન્ટરશિપ ને એ કેવી રીતે તમને આપી? લાઈક, કારણ કે તમે મને વિડીયો પહેલા પણ એવું કીધું હતું કે યુ વોન્ટ ટુ ગીવ ક્રેડિટ ટુ યોર સ્કૂલ. સો વાય સો? લાઈક, તમને એવું શું એ સ્કૂલમાંથી મળ્યું? પહેલાં મેં કીધું એમ કે KG to 12 ત્યાં જ કરેલું છે, તો અડધું ઘર તો મારું એ જ થઈ ગયું. એટલે ત્યાં જ હું મોટો થયો છું એ સ્કૂલમાં. એટલે જે એના પ્રિન્સિપલ છે, એક તો એમનું જે નેચર છે એટલું તમને મને એવું ફીલ નથી થવા દીધું કે હું પ્રિન્સિપલ છું અને તમે સ્ટુડન્ટ છો. ઓકે. એઝ અ પેરેન્ટ આપણને ગાઈડ કર્યા છે, 10thમાં ગાઈડ કર્યા છે અને 12thમાં પણ, કે તમે કઈ રીતે હાઈ સ્કોરર તમે બની શકો, કઈ રીતે તમે અચીવમેન્ટ કરી શકો. અને જેવું 12th પૂરું થયું ત્યારબાદ અમને એક મીટિંગ કરેલી કે તમારે શું કરવું જોઈએ ફ્યુચરમાં, કે ઘણા કોર્સિસ તમને અવેલેબલ છે. કરિયર ગાઈડન્સ. યસ. જેમાંથી અમારા પ્રિન્સિપલે અને જે HOD છે કે ગૌરવ સર, તે બંને મને ગાઈડ કર્યો કે 12th પછી એક BWOC એવો કોર્સ છે કે જે બાકી જે કોર્સ છે તેનાથી થોડોક ડિફરન્ટ છે. આમ કે તમને એટલે સ્કૂલમાંથી તમને ગાઈડન્સ મળ્યું? વાવ, ધીસ ઇઝ સરપ્રાઇઝિંગ. બહુ ઓછી સ્કૂલ્સ, લાઈક દેર આર ફ્યુ સ્કૂલ્સ, ઇવન આઈ વુડ લાઈક ટુ ટેક નેમ, લાઈક લાલજી સર છે, તપોવન સ્કૂલ છે, એનો બહુ બધી સારી સ્કૂલ્સ છે, કડવીબાઈ વિરાણી છે, કે જ્યાં દર વખતે અમે સેમિનાર્સને કરવા જતા હોઈએ. સર્વોદય સ્કૂલ છે કે જ્યાં અમે સ્ટુડન્ટને ગાઈડ કરતા હોય. સ્ટીલ દેર આર વેરી ફ્યુ સ્કૂલ્સ ઓર પ્રિન્સિપલ્સ હુ આર સો અવેર એન્ડ ગાઈડ સ્ટુડન્ટ્સ ફોર ઇટ. સો દેટ્સ ગુડ ટુ નો. એટલે ત્યાં અમારા પ્રિન્સિપલ અને ગૌરવ સર એ બંને પણ મને ગાઈડ કર્યો કે BWOC શું છે, અને એની ઇન્ફોર્મેશન આપી કે આ રીતે BWOCમાં થાય છે, કે તમને પ્રેક્ટિકલ નોલેજ મળે છે ને થિયોરિટિકલ મળે છે. તો તમે જે 12thમાં ભણ્યા છો એ રિલેટેડ જ તમે કોર્સ લો, કે જેનાથી તમે જે 12thમાં જે ખાલી લખીને કર્યું છે એ તમે પ્રેક્ટિકલ કરો, કે જેનાથી તમને નોલેજ ગેઇન થાય અને તમને ખબર પડે કે આવું છે એમ. ફિઝિકલ તમે કરશો તો જ તમને ખ્યાલ આવશે. એટલે એ રીતથી અમને ગાઈડ કર્યા. અને મને જ નહીં, મારી પહેલાની જે 12thની બેન્ચ હતી તેમાંથી પણ 2 સ્ટુડન્ટે આ જ કોલેજમાં BWOCમાં એડમિશન લીધેલું છે. ઓકે, એટલે દ્રોણામાં RK યુનિવર્સિટીમાં કેમાં જ ભણે છે? દ્રોણા સાથે જ ભણે છે? ઓકે, વાવ. એમના નામ કે તમને કોઈના યાદ છે? હા, એક ઝીંઝુવાડિયા ધવલ એન્ડ ચૌહાણ આકાશ. ઓકે. અને એ લોકો પછી તમને એમણે પણ ગાઈડ કર્યું હતું કે કેવી રીતે? યસ. જ્યારે અમારા પ્રિન્સિપલે ગાઈડ કર્યું અને પછી એમણે પણ અમને કીધું, એ લોકોએ જ્યારે મેં એમને પૂછ્યું કે BWOCમાં અમને પ્રિન્સિપલે તો કીધું હવે તમે અહીંયા સ્ટડી કરો છો તો તમને વધારે થોડીક ખબર હોય તો તમે થોડીક ઇન્ફોર્મેશન આપો. તો એણે પણ ગાઈડ કર્યા કે BWOCમાં BFSI હોય, MEPS, એમાં અલગ સ્પેશિયલાઇઝેશન હોય, કે જેમાં તમે એડમિશન લ્યો ને ફિઝિકલ તમે નોલેજ પણ ગેઇન કરો. તો એ બંને સ્ટુડન્ટે પણ ઘણી હેલ્પ કરેલી છે મારી. ગ્રેટ. ઓકે, સો આફ્ટર સ્કૂલિંગ એન્ડ આઈ ઓલ્સો, તમારા આન્સરમાં એ પણ મને આન્સર મળી ગયો કે હાઉ ડીડ યુ ગોટ ટુ નો અબાઉટ BWOC. તો સિનિયર્સ છે, સ્કૂલ છે, એ લોકોએ તમને હેલ્પ કરી. વિચ સ્પેશિયલાઇઝેશન યુ ચૂઝ? અને ઇન્ટર્નશિપ તમે અત્યારે કરો છો કે નહીં? કયા સ્પેશિયલાઇઝેશનમાં છો? કયા સેમેસ્ટરમાં છો અત્યારે તમે? હું બેન્કિંગ એન્ડ ફાઇનાન્સના સ્પેશિયલાઇઝેશનમાં છું અને હું ટર્ટલ ફોલિયો વેલ્થમાં, કે જે મ્યુચ્યુઅલ ફંડની કંપની છે, તેમાં હું અત્યારે ઇન્ટર્નશિપ કરું છું. અને હું ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છું.
ફર્સ્ટ યરના સ્ટુડન્ટ છો એટલે 18 વર્ષ પૂરા થઈ ગયા છે કે નથી થયા? હવે થશે. હવે થશે. એન્ડ યુ આર ઓલરેડી વર્કિંગ વિથ અ મ્યુચ્યુઅલ ફંડ કંપની. Yes. ઓકે, દેટ્સ ગુડ ટુ નો. તમે ક્યારથી ઇન્ટર્નશિપની શરૂઆત કરી હતી? લાઈક કોલેજ શરૂ થઈ પછી કેટલો સમય લાગ્યો? એક ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન કે વાય બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ? વાય નોટ આઈટી? વાય નોટ મેનેજમેન્ટ? વાય નોટ ડિઝાઇન? અને બેન્કિંગ ફાઇનાન્સ જ શું કામ ચૂઝ કર્યું? બેન્કિંગ અને ફાઇનાન્સ ચૂઝ કરવાનું એક એ તો મારું ફાઇનલ હતું કે બેન્કિંગ અને ફાઇનાન્સમાં ભલે હું ગમે તે કોર્સ કરું. આ તો બીવોક તો પછી મને ઇન્ફોર્મેશન મળેલી, બટ એ નક્કી હતું કે હું ફાઇનાન્સ ફિલ્ડમાં જો ફાઇનાન્સ ફિલ્ડમાં તો કદાચ બીબીએ કર્યું હોત તો બીબીએ ફાઇનાન્સમાં Yes. કર્યું હોત. Yes. ઓકે ઓકે. અને પછી બસ કિસ્મત હતા કે શું હતા, બસ બીવોકની ઇન્ફોર્મેશન એ મળી ગઈ ને એમાં બીવોક બેન્કિંગ અને ફાઇનાન્સનો કોર્સ એ હતો તો પછી એમાં જ જોઈન admission કરી લઈ લીધું. વેરી ટ્રુ, વેરી ટ્રુ. અને ઇન્ટર્નશિપ તમે ક્યારથી જોઈન કરી? કેટલો સમય થયો? ઇન્ટર્નશિપ મેં કોલેજ સ્ટાર્ટ કરી એના 1 થી 2 મહિનામાં મને મારી ઇન્ટર્નશિપ સ્ટાર્ટ થઈ હતી. એટલે હું પહેલા મ્યુચ્યુઅલ ફંડની કંપનીમાં નહોતો, હું પહેલા હતું સીએસ ફાઉન્ડેશનમાં. ત્યાં પણ જે સ્ક્રુટિની ને એ બધું જે પીએનએલ કરવાનું હોય ત્યાં પણ મેં વર્ક કરેલું, અને પછી ત્યાંથી મેં ચેન્જ કરેલું કે હવે મ્યુચ્યુઅલ ફંડમાં મારે જવું છે. ઓકે ઓકે. સો 2 મહિનાની અંદર તમે શરૂઆત કરી જ્યારે સીએસ ફર્મમાં તમે જોડાયા, અને પછી આમાં વોઝ દેટ થ્રુ દ્રોણા ઓર વોઝ દેટ ફ્રોમ યોર ઓન રેફરન્સ? તમે જાતે ઇન્ટર્નશિપ ગોતી હતી? ફ્રેન્ડ્સે તમને હેલ્પ કરી હતી કે દ્રોણાની કોઈ પ્લેસમેન્ટ ડ્રાઈવ હતી એમાંથી તમને ઇન્ટર્નશિપ મળી હતી? કેવી રીતે? મારી પહેલી ઇન્ટર્નશિપ હતી એ મને દ્રોણા ફાઉન્ડેશનમાંથી જ મળેલી હતી, કે જેમાં ઇન્ટરવ્યૂ હતું અને તેમાં હું સિલેક્ટ થઈ ગયો હતો. અને ત્યાં મેં વર્ક કરેલું. ત્યાં એવું પણ કાંઈ નથી કે મને વર્ક ન ગમ્યું કે એવું પણ કાંઈ રીઝન નહોતું મારું. એક રીઝન હતું કે ના, મારે બીજું કાંઈક શીખવું છે એમ, કે મેં એવું સાંભળ્યું કે મ્યુચ્યુઅલ ફંડ ને બધું એમાં પણ વર્ક હોય કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ એમાં, તો મને ઇન્વેસ્ટમેન્ટ એમાં ઇન્ટરેસ્ટ છે. તો એટલે મેં પછી સીએસની કંપનીમાંથી મેં મ્યુચ્યુઅલ ફંડ મેં મારી રીતે ગોતેલું છે. તો તમે બ્લેકલિસ્ટ થઈ ગયા હતા? તમને પેલું કંપની મૂકી દીધી એટલે? ના, મેં કોલેજમાં ઇન્ફોર્મેશન કરીને પછી ઓકે ઓકે. મેં આ પણ રીઝન કરી દીધેલું જ છે. So that's like I thought કે usually when student resigns, અને હવે તો આપણે મોબાઈલ એપ્લિકેશનમાં ઓપ્શન છે wherein you can resign from your existing company, but જો તમે નોટિસ પીરિયડ સર્વ નથી કરતા પ્રોપરલી, અથવા તો કોઈ ડિસ્પ્યુટથી તમે કોઈ કંપની મૂકો છો, કોઈ મેજર રીઝન વગર મૂકો છો, તો તમને બ્લેકલિસ્ટ દ્રોણામાંથી કરી દેવામાં આવે, પ્લેસમેન્ટ પ્રોસેસમાંથી, કે પછી જાતે ગોતવી પડે? એટલે એ કંપનીમાં તો મેં રીઝન જ એ જ દીધું હતું કે then there is nothing wrong if it is genuine reason, if you have served the notice period and if you have served minimum 6 months, so that's what the policy dictates કે તમારે મિનિમમ આટલો સમય, so that કોઈ કંપનીને એવું ના લાગે કે બીવોકની બ્રાન્ડ ખરાબ ના થાય કે આ તો છોકરાઓ આવીને જતા રહે છે. ઓકે, આ જોઈન તમે કરી અત્યારે જે ટર્ટલ ફોલિયો છે કંપની, ધ નેમ ઇટ સેલ્ફ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. તો મેં તમને પહેલા તો હમણાં પૂછ્યું હતું કેમેરો શરૂ થયો પહેલા, બટ સ્ટીલ ઇફ યુ કેન મેક પીપલ અન્ડરસ્ટેન્ડ વાય ટર્ટલ ફોલિયો, આવું કેમ કંપનીનું નામ છે? ટર્ટલ ફોલિયો નામ રાખવાનું એક રીઝન છે કે ફર્સ્ટ ઓફ ઓલ કે મ્યુચ્યુઅલ ફંડની કંપની છે, તો મ્યુચ્યુઅલ ફંડમાં તો ઇન્વેસ્ટમેન્ટ છે એ લોંગ ટર્મ માટે થાય છે, કોઈ શોર્ટ ટર્મમાં નહીં કે આજે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો 2-3 મહિનામાં તમને પાછું રિટર્ન મળી ગયું વિથ ઇન્ટરેસ્ટ, તો એ પોસિબલ નથી. તો ટર્ટલ ફોલિયો વેલ્થ એક એવી સિચ્યુએશન બતાવે છે કે કાચબો છે એ ધીમી ગતિએ આગળ વધે છે અને એક સફળતા સુધી પહોંચે છે. ઓકે, સો ધી ઓલ્ડર સ્ટોરી ઓફ હેર એન્ડ ટોર્ટોઇઝ, કે એન્ડ સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. યા, ધેટ્સ ધ રીઝન. ગુડ વન. તમે ટર્ટલ ફોલિયો ક્યારથી જોઈન કરીને કેટલો સમય થયો છે હજી? ટર્ટલ ફોલિયો વેલ્થ મેં જોઈન કર્યું એના અત્યારે 1 મહિના જેવું થઈ ગયું છે મારું. ઓકે, અને વોટ્સ ધ સ્ટાઇપન્ડ ધેર? ત્યાં મારું સ્ટાઇપન્ડ 5,000 છે. 5,000 છે એટલે તમે ફીસ તમારી જાતે કાઢો છો? ઓકે, અથવા કાઢી શકશો હવેથી? ઓકે. આની પહેલા જે કંપનીમાં જતા હતા ત્યાં કઈ સ્ટાઇપન્ડ મળતું હતું કે નહીં? હા, ત્યાં મને સ્ટાઇપન્ડ 6,000 મળતું હતું. ઓકે. અહીંયા 5,000 મળે છે, બટ મેં કીધું એમ કે મ્યુચ્યુઅલ ફંડમાં મને ઇન્ટરેસ્ટ હતો, તો જ્યાં આપણને વધારે શીખવા મળે ત્યાં પછી સ્ટાઇપન્ડ સામું જોઈએ તો પછી નો. ટ્રુ, વેરી ટ્રુ. See, this is a reason, like as I say every time, that's why we take the interview of these kind of students
કે બહુ બધા બીવોકના વિદ્યાર્થીઓ આજે પણ સ્ટાઇપન્ડ પાછળ ગાંડા હોય છે. જેમ એમણે કીધું 6,000 મળતું હતું પણ પ્રોફાઇલ સારું મળે છે અથવા એમને જે શીખવું છે શીખવા મળે છે. સો દે કેમ ડાઉન એન્ડ 5,000 એમણે ઇન્ટર્નશિપ ઓફર કરી. એની સામે ઢગલો બંધ એવા સ્ટુડન્ટ તમારા ક્લાસમાં કે તમે જોયા હશે કે 1,000 ક્યાંક વધારે મળે અને કંપની ચેન્જ કરી દે. તો દેટ શુડ નોટ હેપન. એવું ના કરવું જોઈએ. રાધર યુ શુડ ચૂઝ કે મને સ્ટાઇપન્ડ કરતાં વધારે મહત્વનું છે. આઈ એમ સ્ટીલ લર્નિંગ ઓર આઈ એમ સ્ટીલ ડુઈંગ ગ્રેજ્યુએશન. તો મને જે કામ કરવું છે, કામ કરવા મળે છે, એ લર્ન કરવા મળે છે, દેટ્સ ઇમ્પોર્ટન્ટ. એન્ડ અર્નિંગ 5,000 a month and paying your own fees is sufficient, I guess, more than enough. અત્યારે તમારો ત્યાં ટર્ટલ ફોલિયોમાં તમારું જોબ પ્રોફાઇલ શું છે? તમારે શું કરવાનું હોય? ટર્ટલ ફોલિયો વેલ્થમાં અત્યારે જે ત્યાંના જે ક્લાયન્ટ હોય છે અમારા, એ મોસ્ટ ઓફ હોય છે જે ફોરેન કન્ટ્રીના હોય છે કે ટૂંકમાં ગુજરાત બહારના હોય છે. તો એ ક્લાયન્ટ ડે બાય ડે જે ઇન્ફોર્મેશન છે એ અહીંયા ઓફિસે આવીને મેળવી ના શકે કે તમે શું અપડેટ કર્યું, કઈ રીતે અમારું ઇન્વેસ્ટમેન્ટ છે, તો એ કઈ જગ્યાએ તમે કર્યું. તો એ જે પ્રોસેસ છે એ અમારે ઓનલાઈન એ લોકોને શો કરવી પડે કે આ રીતે અમારી કંપની ગ્રો કરે છે, કે આમાં રિસ્ક તમારે એટલું બધું નથી, તમારી જે ફંડ કેવું પરફોર્મ કરે છે. હા, તો એ બધી ઇન્ફોર્મેશન છે એક અમે ઓનલાઈન એ લોકોને પહોંચાડીએ છીએ કે અમારી કંપની કેટલી ગ્રો થઈ છે. So do you use any software to show that or how you show it, like numbers ને કેવી રીતે તમે દેખાડો? અત્યારે સોફ્ટવેર તો શું કહે બહુ ફેમસ જ છે આપણું ઇન્સ્ટાગ્રામ, કે જેમાં બહુ બધા સ્ટુડન્ટ અત્યારે એટલે ક્રેઝ છે એનો. તો હું ત્યાં જોઈન નહોતો થયો એ પહેલાં, પણ સર છે એ બધી ઇન્ફોર્મેશન ઇન્સ્ટાગ્રામ થ્રુ પછી જે ઘણી એવી જે છે સોશિયલ મીડિયા કે જેનાથી આપતા હશે. અને અત્યારે તો ઇન્સ્ટાગ્રામ થ્રુ બહુ વધારે જ આપે છે, કારણ કે જે ક્લાયન્ટ છે વધારે પડતા અને ઘણા એવા બીજા લોકોને પણ ઇન્સ્પાયર થાય કે આ કંપની છે ને આટલો ગ્રો કર્યો છે, અને ક્લાયન્ટને પણ માહિતી પૂરી મળી રહે. અને જે બીજા ડોક્યુમેન્ટેશનના વર્ક હોય એ બધા વર્ક મારે કરવાના હોય છે. So do you help in making these Instagram videos as well, or તમે documentation કે operations part સંભાળો છો? મારું બે વર્ક હોય છે કે શૂટિંગ કરવાનું હોય છે અને ડોક્યુમેન્ટેશનનું હોય છે. શૂટિંગ એટલે હું શૂટિંગ કરું છું ત્યાં. વાવ, કુશાગ્ર કેમેરાની પાછળ છે ને આગળ લઈ લો અને આમને ત્યાં બેસાડી દો. વેરી ગુડ. ઓકે. અને ફ્યુચર, સો યુ નો હાઉ ટુ હેન્ડલ કેમેરા, હાઉ ટુ વર્ક વિથ ઇટ. લાઈક તમે શૂટિંગમાં એટલે કે કોર્સ કર્યો છે, શીખ્યા છો શું તમને? નો, મેં કોર્સ નથી કરેલો. ઓકે. હું પાસ્ટમાં એક વ્લોગર હતો જેના. ઓકે. એટલે મને તો નવા સરપ્રાઇઝીસ નીકળતા જાય છે. ઓકે. એટલે હું વ્લોગર હતો એટલે ત્યારે શું મોબાઈલ જ હાથમાં પકડવાનો, કેમેરા ફેસ ત્યારે મેં નહોતો કર્યો. બટ ધીરે ધીરે મેં ઇન્ટર્નશિપ સ્ટાર્ટ કરી. એ પછી અમારા સર છે એને એમનો સ્ટુડિયો છે, તો એ મને કેમેરાની બધું પ્રોવાઈડ એ લોકો કરે. એ કે તમે શૂટ કરો. આ આપણું ટેમ્પરરી અરેન્જમેન્ટ છે. સ્ટુડિયો ભાડે મળી શકે તમારા સરનો પૂછી જજો તમે. યસ, મળી શકે. ઓકે. ગ્રેટ ટુ હિયર દેટ યુ આર ઓલ્સો ડુઈંગ દેટ સ્ટફ. અને તમે એમાં પણ હેલ્પ કરો છો અને સાથે તમે ફાઇનાન્સ પ્રોડક્ટને પણ સમજો છો. દેટ્સ ગ્રેટ. ઓકે. સો બીકોઝ યુ આર ઓલ્સો ટેલિંગ મી અબાઉટ યોર હોબી બિફોર ધીસ ઇન્ટરવ્યુ, તો એ શું હોબી છે અને હાઉ યુ આર મેનેજિંગ દેટ હોબી અલોંગ વિથ યોર સ્ટડીઝ, along with your job profile, everything. But now હવે મને થોડું સમજાય છે કે why you like Turtle Folio, because તમારું જે હોબી છે એ પણ થોડી ત્યાં સંતોષાય છે અને પાછું તમે આ પણ કરો છો. What's your hobby, if you can tell people, and what you're doing right now? મારી હોબી એક્ટિંગની છે કે એક્ટિંગના ઓડિશન્સ કે એ બધું હોય તો એ આપણે જે મોસ્ટ ઓફ તો મુંબઈમાં જ થતા હોય છે. તો અત્યારે તો શું મારું કરિયર છે એ તો મારે ફાઇનાન્સ ફિલ્ડમાં જ બનાવવું છે. એઝ અ મારી હોબી છે તો એને હું શું કે ફોરગટ ન કરી શકું એમ. આ ડેલીનો આનો એક ટાઈમ તો આપવો જ છે એમ મેં માઇન્ડસેટ કરેલું જ હતું પહેલેથી કે. સો ફોર અધર પીપલ ઇટ્સ લાઈક ગેમ, કે રોજની કલાક ગેમ રમવી છે કે ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોવી છે, એવી રીતે ફોર યુ ધીસ ઇઝ ધી હોબી દેટ યુ વોન્ટ ટુ ગો ફોર એક્ટિંગ એવરી ડે. યા, ધેટ્સ ગુડ.
એટલે એ જ્યારે મારી ઇન્ટર્નશિપ પૂરી થાય છે, મારો ટાઈમ 10 વાગ્યાથી સવારના અને સાંજે 6:30 વાગ્યા સુધીનો છે ઇન્ટર્નશિપનો. તો એ પછી ઘરે જઈને હું મારું થોડું એક્ટિંગમાં શું કહેવાય, જે સ્ક્રિપ્ટ હોય કે એ બધું કરવાનું હોય તો એ કરીને એક ઓડિશન રેડી કરું છું. એન્ડ ધેન રાજકોટમાં એટલા ઓડિશન મળી જાય છે? રાજકોટમાં તો એક્ટિંગનું બહુ ઓછું જ છે, બટ મેં મુંબઈથી જે એક વોટ્સએપ ગ્રુપ છે તેમાં હું જોઈન થયો છું, કે જ્યાંથી મને મુંબઈના અને બાકી બધા ઓડિશન્સ મને મળી રહે છે. પણ એક્ટિંગના ફિલ્ડમાં, બીકોઝ યુ સેડ અબાઉટ વોટ્સએપ ગ્રુપ એન્ડ બીકોઝ યુ સેડ અબાઉટ મુંબઈ, આઈ હેવ હર્ડ અ લોટ મેની ટાઈમ્સ એન્ડ વિચ ઇઝ ટ્રુ એઝ વેલ, કે બહુ બધા ફ્રોડ થતા હોય છે. કે એક્ટિંગના નામે તમને એમ કે તમને આ મૂવીમાં લઈ લેશું, વેબ સિરીઝમાં લઈ લેશું, અને પછી તમે જાઓ એટલે એમ કે હવે તમારે તો તમારો ડિજિટલ પોર્ટફોલિયો બનાવવો પડશે, તો આટલા રૂપિયા દેવા પડશે. સો અલ્ટિમેટલી ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટ્રેપ. અને પહેલાં કોઈ પણ વ્યક્તિને જો એક્ટર થવું હોય તો એના બહુ વખાણ કરે કે ના, તમારી તો બહુ એક્ટિંગ સારી છે, તમારો તો ફેસ આટલો જોરદાર છે, તમે તો લીડ રોલમાં જઈ શકો એમ છો. સો દેન પીપલ ગેટ સ્ટ્રેપ્ડ, અને પછી એ બહુ પૈસા પણ ગુમાવે છે, અને પછી કોઈને કહી નથી શકતા, કારણ કે એક બહુ મોટી મૂર્ખામી કરી હોય છે. તો એવા ટ્રેપથી તમે કઈ રીતે બચો? લાઈક હાઉ ડુ યુ ગેટ ટુ નો કે ધીસ ઇઝ રિયલ ઓડિશન, ધીસ ઇઝ રિયલ સ્ટફ, આમાં મારે મહેનત કરવી જોઈએ? કે પછી તમે એવો કોઈ નિયમ કર્યો છે કે આપણે પૈસા ક્યાંય નહીં દેવાના? હાઉ ડુ યુ ચૂઝ બિટવીન ગુડ ઓપોર્ચ્યુનિટી એન્ડ અ બેડ ઓપોર્ચ્યુનિટી? મેં જ્યારે મારી આ હોબી છે તેને મેં સ્ટાર્ટ કરી, ત્યારે સ્ટાર્ટિંગમાં મેં ઓડિશન્સ આપ્યા કે જેમાં હું સિલેક્ટ પણ નહોતો થતો, અને પછી ધીરે ધીરે અત્યારે હું શોર્ટલિસ્ટ થવા માંડ્યો છું. અને ઘણી અત્યારે તમે જેમ કીધું કે ફ્રોડ, તો જેટલામાં હું શોર્ટલિસ્ટ થાઉં છું ને એનાથી ડબલ તો ફ્રોડના કોલ્સ આવે છે. કે મેં જ્યાં પ્રોફાઇલ નથી મોકલી, ખાલી મારું ઇન્ટ્રો મોકલું છે, કે એમાંથી જ મને કોલ આવે કે ના, તમે સિલેક્ટ થઈ ગયા છો, મેઇન લીડ છે, આટલા તમને પર ડેનું પેકેજ છે. એટલે ક્યાંક એવો ડાઉટ થઈ જ જાય કે મેં અહીંયા કંઈ મોકલ્યું નથી, તો એ લોકો મને આટલી બધી સારી ઓપોર્ચ્યુનિટી કઈ રીતે આપી શકે? ટ્રુ. બીકોઝ જ્યાં સુધી મને ખબર છે, એક ઓડિશન્સમાં તમે સિલેક્ટ ન થઈ શકો, તમારે એક ઓડિશન્સ દેવું. અને ઓબ્વિયસલી એઝ એન એક્ટર તમને તમારી સ્કિલ લેવલે ખ્યાલ હોય. લાઈક કોઈ વ્યક્તિ આવીને એમ કે તમારો કાલથી 1 કરોડ રૂપિયા પગાર હશે, તો રાધર દેન ફૂલે કે ચડી જવું, એના કરતાં આપણે સેલ્ફ ઉપર એ ક્વેશ્ચન કરવો પડે કે વાય દે વોન્ટ ટુ ગીવ મી, એન્ડ દેટ જનરેટ્સ મોર ડાઉટ, એન્ડ દેન યુ કેન કેચ વેધર ધીસ પર્સન ઇઝ બેડ ઓર રાઇટ. યસ, કારણ કે મારી સાથે થયેલું છે. રિસેન્ટલી થોડાક ટાઈમ પહેલાં જ મને કોલ આવેલો છે કે તમે રાજકોટમાં રહ્યો છો અને રાજકોટમાં શૂટિંગ છે, તમારું આટલું પેકેજ છે, તમે રેડી છો? એટલે મને ખબર થોડીક પડી ગઈ કે રાજકોટમાં શૂટિંગ એટલા બધા નથી, તો આ લોકો આટલી મોટી ઓપોર્ચ્યુનિટી મને રાજકોટમાં કઈ રીતે આપી શકે? એટલે મેં પહેલાં કીધું કે યસ, આઈ એમ રેડી. ઓકે. મારે શું ડોક્યુમેન્ટેશન કરવાના રહેશે મેં એમ પૂછ્યું. એટલે એ લોકો સામેથી જ એના પોઈન્ટ ઉપર આવી ગયા કે તમે આટલા પે કરો, તમને આ મળી જશે, આર્ટિસ્ટ કાર્ડ તમારું લાવો. હા, એટલે મેં સોરી કહીને ફોન મૂકી દીધો મારે. સો દેટ્સ ગુડ ટુ લર્ન. જેમ તનિષ્કે કીધું, એ તમારે ડિફરન્શિએટ કરવું જરૂરી છે. વાય આઈ હેવ સ્ટ્રેચ ધીસ પોઈન્ટ, તનિષ્ક? રીઝન બિંગ કે બીવોકના બહુ બધા સ્ટુડન્ટ તરફથી એવી એક કમ્પ્લેન આવી છે, ઘણીવાર કંપનીઓમાંથી કે કોલ્સ આવતા હોય છે જોબ માટે, કે તમે મારુતિમાં સિલેક્ટ થઈ ગયા છો ને તમે આમાં તમારો કાલથી 35,000 પગાર છે ને 40,000 પગાર છે, હવે તમારે ખાલી 2,000 રૂપિયા એપ્લિકેશન ફીઝના ભરવાના છે, ઓલ દેટ સ્ટફ. વેન યુ સી દેટ ઓફર લેટર ઓર લેટર હેડ, તો એ ફેક બનાવેલો હોય એવું દેખાઈ આવે. પણ છોકરાઓ ઘણીવાર નથી સમજતા. ઘણીવાર અમે ના પાડીએ કે ભાઈ આવું કંઈ સાચું ના હોય. ઓફર લેટર જોઈને ખબર પડી જાય કે આ ફેક કોકે મેલ કર્યો છે. હવે maruti.suzuki@gmail.com નામનું આઈડી બનાવ્યું હોય, દેન ઇટ્સ ટોટલી ફેક. બટ સ્ટીલ ઘણીવાર છોકરાઓને એવું થાય, સરને જેલસી ફીલ થતી હશે કે આ સરને સારું નથી લાગતું કે મને સારી જોબ મળે છે, એન્ડ સ્ટીલ દે પે મની, એન્ડ યસ, there have been some experiences wherein student have lost money. Don't do it. કોઈ તમને જોબ આપવાનું છે, પછી ઇન્ટર્નશિપ હોય કે આવું એક્ટિંગની કોઈ અસાઇનમેન્ટ હોય, સામે રૂપિયા આપવાનું છે, તમારી પાસે લેવાનું નથી. વધીને એવું થશે કે હા, અમે તમને એક્સપિરિયન્સ આપશું, તમે ફ્રીમાં આવીને કામ કરો, તો એ પણ તમે કરી શકો. બટ વેનએવર સમબડી આસ્ક્સ યુ મની ફોર એની કાઇન્ડ ઓફ સ્ટફ, ઓનલાઈન માર્કેટિંગ કરી દો, તમારા ખાલી વોટ્સએપ મેસેજ બધાને મોકલવાના છે અને એટલે તમારે 5,000 ડિપોઝિટ ભરવાની છે. નેવર એવર ડુ ઇટ, એન્ડ યુ શુડ લર્ન દેટ ફ્રોમ તનિષ્ક એઝ વેલ, કે એ હંમેશા બચીને રહેવું જોઈએ. તનિષ્ક, તમે ક્યારે થિયેટર ટ્રાય કરેલું છે
રાજકોટમાં, કારણ કે રાજકોટમાં થોડું થિયેટર તો થાય છે. સો હેવ યુ ટ્રાઈડ? આપણા એક ફેકલ્ટી છે શૃંગાર રૂઘાની સર, તો હી ઇઝ ઓલ્સો ઇન ટુ એક્ટિંગ. સો હેવ યુ ટોક ટુ હિમ ઓર હેવ યુ ટુક એનીવન્સ હેલ્પ? હા, મેં રિસેન્ટલી જ એક થિયેટર કરેલું કે જે ડ્રગ્સ ઉપર ને એની ઉપર કરેલું છે. ઓકે. કે કઈ રીતે બચી શકાય. અને જેમ તમે કીધું કે મેં શૃંગાર સર સાથે જ એ કરેલું છે. ઓકે. એટલે એમને જ મને કીધું હતું કે આ થિયેટર છે, જો તમે કરશો, તમારે આમાં આગળ વધવું છે તો તમે આ કરશો. મેં કીધું હા, મેં કીધું હું કરીશ. એમાં કંઈ એટલે એ મેં કરેલું છે. મારું લાઈફનું પહેલું થિયેટર હતું અને પહેલું થિયેટર મેં પોલીસ કમિશનરની સામે કરેલું છે. Wow, good. And yes, if you want to hone your skills of acting, theatre is must. તો એ બનેલો, અને એ તમને રાજકોટમાં મળી પણ જાય. સો બંનેના એના ઓડિશન આપો. However, you'll have to manage your work life and your hobby as well. Now coming back to your work life, ઓનેસ્ટલી કહો, તમે આટલું બધું મને એક્ટિંગ વિશે કીધું, જ્યારે તમે વાત કરો છો ત્યારે થોડું એક્સાઇટમેન્ટથી કરો છો, તો ઓનેસ્ટલી કહો, વોટ્સ યોર પ્લાન એ ઇન લાઈફ? એન્ડ there is nothing wrong to keep acting as plan A, અને એમાં કંઈ ના ઉકળે તો પછી plan B is a mutual fund, or your plan A is mutual fund and you're very clear that you want to keep acting as your hobby? નો, એક્ટિંગ છે એ મારી હોબી જ છે, એટલે પ્લાન બી ઉપર તો એક્ટિંગ જ રહેશે. જે મારું શું કહે, મેં નક્કી કરેલું છે 12થી કે મારે ફાઇનાન્સ ફિલ્ડમાં જવું જ છે, તો એ સ્ટ્રેટ ફોરવર્ડ એમાં જ હું આગળ વધીશ. મારું કરિયર એમાં જ હું આગળ વધારીશ. એક્ટિંગ એઝ અ હોબી કે જેમાં હું એમાં ટાઈમ આપીશ, બટ પહેલા પ્રાયોરિટી મારું વર્ક હશે કે જેમાં મારે આગળ વધવું છે, જેમાં મારે ફ્યુચર. વેરી ગુડ. હું પણ જ્યારે 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ માટે સેમિનાર્સ લેતો હોઉં છું, અને જ્યારે હું કરિયર ગાઈડન્સ સ્ટુડન્ટને આપતો હોઉં છું, આઈ કન્સિડર મ્યુઝિક, એક્ટિંગ, ક્રિકેટ, સ્પોર્ટ્સ એઝ એન offbeat career, and I always tell students કે yes, you can try out. If you're earning money, then you keep it as plan A, but there has to be plan B. કે કદાચ, કારણ કે ઓફબીટ કરિયરમાં કોમ્પિટિશન એ બહુ છે, બધાને એક્ટિંગ ગમતી હોય ને બધાને સારું થવું હોય, બટ એવરીબડી કે નોટ ફુલફિલ ધેર ડિઝાયર. ઓર બધાને વિરાટ કોહલી થઈ જવું હોય, બટ એવરીબડી કે નોટ બિકમ, ઇવન ધો યુ આર પ્લેઇંગ ગુડ એટ અ સ્ટેટ લેવલ ઓર સે યુ આર પ્લેઇંગ ગુડ એટ અ સિટી લેવલ, તો પણ કદાચ તમે તમારી હોબીમાં ના આગળ વધી શકો. તો આ બધી વસ્તુઓ છે, એમાં ધ્યાન એ રાખવું જોઈએ કે તમારો પ્લાન એ છે તો એની સાથે પ્લાન બી કંઈક હોવો જ જોઈએ. અથવા તો જેમ આપણે કીધું તનિષ્કે, કે જો તમારો પ્લાન બી જ છે અને પ્લાન એ છે, અને ઇફ યુ આર એબલ ટુ મેનેજ યોર લાઈફ પ્રોપરલી, દેન ઇટ્સ ફેન્ટાસ્ટિક, અને તો તમે આગળ વધી શકો. બટ being focused, being goal oriented is very much needed. What you want from life, તમે પછી કન્ફ્યુઝનમાં હોય કે યાર ફાઇનાન્સ ફિલ્ડ અને એક્ટિંગ, આ કરવું ઓલું કરવું, એવું નહીં. બટ ઇફ યુ આર ફોકસ્ડ કે યસ, ધીસ ઇઝ માય પ્રાયોરિટી, ધીસ ઇઝ માય ફર્સ્ટ પ્રાયોરિટી, ધીસ ઇઝ માય સેકન્ડ પ્રાયોરિટી, યોર લાઈફ વિલ બીકમ વે મચ ઇઝીયર. તનિષ, તમારે બીવોક પછી ફાઇનાન્સમાં અથવા તો બીવોક દરમિયાન પણ હજી ફાઇનાન્સમાં શું એક્સપ્લોર કરવું છે? ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ વિથ ટર્ટલ ફોલિયો, ઓર યુ પ્લાન ટુ ચેન્જ ધ કંપની, ઓર ડુ યુ વોન્ટ ટુ ચેન્જ ફ્રોમ મ્યુચ્યુઅલ ફંડ ટુ અધર પ્રોડક્ટ્સ એઝ વેલ? શું કરવું છે? બીવોક દરમિયાન શું પ્લાન છે આવતા 3 વર્ષનો, અને બીવોક પછીનો શું પ્લાન છે ઇન ટર્મ્સ ઓફ યોર પ્રોફેશનલ લાઈફ એન્ડ ઇન્ટર્નશિપ એન્ડ જોબ? બીઓ અત્યારે તો હું ટર્ટલ ફોલિયો વેલ્થમાં રહેવા જ માંગીશ, ત્યાં જ હું રહીશ. કે એમાં કારણ કે હજી મેં જોઈન કરેલું છે, અને ત્યાંથી મને ઘણું 1 મહિનામાં પણ ઘણું શીખવા મળ્યું છે કે કઈ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરાય, કે ક્યાં રિસ્ક હોય, કે બધું શીખવા મળ્યું છે. તો ત્યાં હું રહેવા માંગીશ અત્યારે, અને ફ્યુચરમાં પણ હું મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક માર્કેટ કે એવી કંપની હશે ત્યાં જ હું જવા માંગીશ ફ્યુચરમાં. બટ નાવ અત્યારે તો હું ટર્ટલ ફોલિયો વેલ્થમાં જ રહેવા માંગીશ ફોર સમ ટાઈમ, લોંગ ટાઈમ. Okay. After BWalk, do you aspire to have your own company or own startup, or do you want to continue with DSA or NBFC, or do you aspire to join some bank, public sector or private sector bank? શું કરવું છે BWalk પછી? ફર્સ્ટ ઓફ ઓલ કે મારી ફેમિલીમાંથી હું બિઝનેસ છે બધાને, કે કોઈ જોબ કે એવું કંઈ નથી કરતું. બટ મારું એવું છે કે અત્યારે હું શીખીશ અને ફ્યુચરમાં હું જોબ કરીશ, અને
પછી એવું નહીં કે બીવોક પૂરું થયું, મને એક્સપિરિયન્સ થઈ ગયો છે, પૂરેપૂરો થઈ ગયો. એવું કોણ હોય કે જેને 3 વર્ષમાં બધું શીખી લીધું હોય? એટલે મારે એવું છે કે હું મ્યુચ્યુઅલ ફંડમાં ને એમાં જ સ્ટોક માર્કેટ્સમાં ને એમાં આગળ વધીશ, અને ફ્યુચર પ્લાનિંગ એવો જ છે કે જ્યાં સુધી પરફેક્ટ ના આવડે ત્યાં સુધી જો કીપ ઓન લર્નિંગ એન્ડ ડુ ધ જોબ એન્ડ ધેન આઈ go for your own business. જ્યાં સુધી કોન્ફિડન્સ, એક્સપિરિયન્સ આ બધું ના આવી જાય, 100% સ્ટ્રિંગ્સ બધી ટાઇટન અપ ના થઈ જાય, ત્યાં સુધી તમે જોબ કરવા માંગો. બીકોઝ આ ફિલ્ડ એવી છે કે સ્ટોક માર્કેટને સમજવું ઇઝ more difficult. Lastly, because you said about stock market, I see that nowadays youngsters, especially teenagers, below 18 also gets attracted too much towards stock market. Just because they think that આમાં શોર્ટ ટર્મમાં કંઈક બહુ જોરદાર રૂપિયા કમાવાઈ લેશે. What's your take on it? Since you're working with mutual fund, which is very slow going product. So તમારું શું માનવું છે? થોડાક ટાઈમ પહેલાં જ મારો એક ફ્રેન્ડ આવ્યો કે જે મારી સ્કૂલમાં જ ભણતો હતો, એટલે એણે મને એમ કીધું કે મારે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું છે. ઓકે. મેં કીધું તારે કેમ તારે તું ત્યારે તો મેં કીધું કામ કરશ જ, તારે શું એવું કંઈ છે પૈસા? મેં કીધું બહુ તારી સેલેરી સારી છે કે એવું કંઈ એઝ અ ફ્રેન્ડ વાત કરતા હોય એટલે એ રીતનું. એટલે પછી કે ના કે એવું કાંઈ નથી, કે મારે કે ના કે એમાં ઇન્વેસ્ટ કરવું છે, કે એમાં બહુ સારું છે. મેં તને નોલેજ છે? મેં કીધું પૂરું તો કરજે. મેં કીધું તો કે ના કે મને અત્યારે કાંઈ નથી, હું યુટ્યુબમાંથી વિડીયો જોઈને પછી ઇન્વેસ્ટ કરીશ. મેં કીધું ભાઈ મેં તો બીવોક લીધું, હું બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં છું, અને ખબર છે કે સ્ટોક માર્કેટને સમજવું બહુ હાર્ડ છે, ને તું ખાલી યુટ્યુબના વિડીયો જોઈને કઈ રીતે ઇન્વેસ્ટ કરીશ? એટલે એને અત્યારે મગજમાં એ જ છે કે શોર્ટ ટર્મમાં હું ઘણું બધું કમાઈ શકીશ એમ. અને રીઝન એવું છે, યુટ્યુબ્સમાં એવી બધી એડ્સ એ બહુ એવી જ આવે છે કે બસ તમારે તો કંઈ નથી કરવાનું, ખાલી સ્ટોકનો ભાવ વધશે એટલે તમને રૂપિયા મળશે. અને સ્પેશિયલી દે ટાર્ગેટ ધ એજ ગ્રુપ ઓફ યુ, કે જે 16 થી 20 વર્ષની વચ્ચેની ઉંમરના છે, કે જે ખબર છે કે ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોવા માટે ટેવાયેલા છે, એટલે શોર્ટ ટર્મ માઇન્ડેડ છે કે ફટાફટ કંઈક મને તાત્કાલિક રૂપિયા મળી જાય. એન્ડ આઈ હેવ સીન યંગસ્ટર્સ ગોઈંગ ઓન અ ડેટ ટ્રેપ એઝ વેલ. અને એ ના થવું જોઈએ કે ઉધાર રૂપિયા કોઈક ફ્રેન્ડ પાસેથી લઈને ઇન્વેસ્ટ કરે ને પછી એમ થાય કે મને બહુ રૂપિયા મળી જશે, અને વી શુડ સ્ટોપ ઇટ. એને એમ મેં કીધું કે તારી તો કે ના મારો ફ્રેન્ડ છે મને આપશે, અને એ ત્યાં સુધી એનો કોન્ફિડન્ટ લેવલ ત્યાં સુધીનું હતું. મેં કીધું તું તારી એજ કમ્પ્લીટ છે? તો કે ના કે મારા ફ્રેન્ડનું જે ડીમેટ અકાઉન્ટ છે એમાંથી. મેં કીધું તું રિસ્ક લે એમાં કાંઈ. ટ્રુ. એટલે આ સ્ટોક માર્કેટને સમજવું એટલું ઇઝી નથી. You should focus more on fundamental analysis. And but still today, like I've done my MBA with finance, I can easily read any balance sheet you give me, or P&L accounts. I can analyze the financials of a company. Still today, I am scared of investing in stock market, and I don't do it. So I don't know how these youngsters come up with the ideas and directly. Yes, I do take mentoring from my chartered accountant. I do take mentoring from C. Ankit Kothari, કે જે કદાચ તમારા faculty છે, is a good friend of mine. તો એવા બધા એક્સપર્ટ લોકો છે, એન્ડ વી ટેક ધી મેન્ટોરશિપ કે વેર ટુ ઇન્વેસ્ટ, બટ સ્ટીલ ઇટ્સ અ બિગ થિંગ. સો ટુ યંગસ્ટર્સ, મારા જેવા લોકો જો ડરતા હોય એટ ધી એજ ઓફ 35 years અને હેવિંગ સચ એન એક્સપિરિયન્સ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ દેટ ઇટ્સ નોટ ઓવરનાઇટ થિંગ. રાતોરાત કમાવાનું ના હોય. જુગાર જેવી આ વસ્તુ બની જાય, અને એક કહેવત છે અહીંયા ઇંગ્લિશમાં, ધી હાઉસ ઓલવેઝ વિન્સ. એટલે જે તમને ઇન્વેસ્ટમેન્ટના નામે રૂપિયા તમારી પાસે લેવડાવે છે એ જ લોકો હંમેશા જીતે. યુ જસ્ટ કેલ્ક્યુલેટ કે શોર્ટ ટર્મ માટે કદાચ એકાદ બેટ તમારી લાગી પણ જાય, બટ ઇન લોંગર રન ઇટ ડઝન્ટ વર્ક, એન્ડ અલ્ટિમેટલી યુ લૂઝ યોર મની. રાધર યસ, ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર ઇન્વેસ્ટમેન્ટ, go for systematic investment plan, SIP, go for mutual fund kind of a thing. Slowly study the market. Stock તમારે લેવો છે તો લ્યો, permanent માટે લ્યો, and then you move ahead. On that last note, I want to ask you કે તમારે ફરીથી કે બીવોકના જે સ્ટુડન્ટ્સ છે એમને, અને તમારા ફ્રેન્ડ્સ છે કે જે અથવા તો 12મું ધોરણ કરતા હોય એમને, જેને ફાઇનાન્સ ફિલ્ડમાં કરિયર બનાવવું છે, એમને કંઈ મેસેજ દેવા માંગતા હોય તો? યસ, કે
જે કોઈ સ્ટુડન્ટ હોય કે જેનું 12th પૂરું થયું છે અને જેને ફાઇનાન્સ ફિલ્ડમાં આવવું છે અને જો બીવોકમાં આવવું છે તો ઇઝ અ બેસ્ટ કોર્સ કે તમારે પ્રેક્ટિકલી બધું નોલેજ મળે છે અને થિયરિટિકલી જે તમને થિયરીમાં હોય છે બુકમાં હોય છે તમે તમારા સેશન્સ પછી તમે એ જ પ્રેક્ટિકલ કરતા હોવ છો અને એટલું તો પ્રિપેર થઈને તમારે આવવું જ પડશે કે તમે આખો દિવસ તમારી ઇન્ટર્નશીપને પણ દઈ શકો અને તમારું વર્ક જે સ્ટડી છે એને પણ મેનેજ કરી શકો. સર આ કહેવાનું એક જ રીઝન છે કારણ કે ઘણા સ્ટુડન્ટને એવા પણ છે મારા ફ્રેન્ડ કે ઇન્ટર્નશીપમાં જઈ છે એટલે અમે વાંચી નથી શકતા અને સો મેં આની પહેલા પાર્થનું હમણાં ઇન્ટરવ્યુ લીધું હતું એમને પણ પૂછ્યું, એમનું પણ ડે શેડ્યુલ બહુ ટાઈટ હોય છે અને યુઝ્યુઅલી જે સ્ટુડન્ટ ઇન્ટર્નશીપ કરે છે એનું ડે શેડ્યુલ બહુ ટાઈટ હોય છે. સો ઇન્ટરવ્યુ એન્ડ કરતા પહેલા હું એ પણ તમને પૂછવા માંગીશ કે વોટ્સ યોર ડે લાઈક, બીકોઝ પાછું તમે તો ખાલી સ્ટડી અને મ્યુચ્યુઅલ ફંડ જોબ ને એની સાથે તમારી હોબી એ મેનેજ કરો છો. સો વોટ્સ યોર ડે લાઈક, મોર્નિંગમાં ક્યાંથી શરૂઆત થાય છે એન્ડ હાઉ યુ વર્ક થ્રુ ઇટ? મોર્નિંગમાં ડેલી રૂટીન છે મારું સવારે 5:30 વાગે ઉઠવાનું. 5:30 વાગે. સાચું કહો છો? મને બધા 4:30 5 નું કે મને ખોટું જ લાગે કે ના સિરિયસલી ઓ માય ગોડ. સવારે રેડી થતા 6:30 તો થઈ જ જાય. ટ્રુ, અને 7:15 સુધીમાં તો કોલેજ પહોંચી જવાનું. કોલેજ પહોંચવાનું હોય એટલે ગમે તેમ કરીને સવારે 6:30 પોણા 7 સુધીમાં તો ઘરેથી નીકળવું જ પડે તો જ કોલેજે પહોંચી શકીએ. ઓકે. એન્ડ ધેન 9:50 સુધી લેક્ચર પૂરા થઈ જાય અને પછી 10 વાગ્યા સુધીમાં ઇન્ટર્નશીપ હોય અને ત્યાંથી બસ ઇન્ટર્નશીપ પછી જે બ્રેક આપે લંચ બ્રેક 10 o'clock નો ટાઈમ હોય કે થોડું લેટ હોય તો ચાલે ઇન્ટર્નશીપમાં? હા, થોડુંક લેટ હોય તો ચાલે એમ, એટલે વધારે વધીને કારણ કે તમારી પાસે 9:15 લેક્ચર પૂરો થાય, યુ હેવ, if it is 10 o'clock, you have precise 45 minutes only from college to reach to the company. તમારી પાસે વ્હીકલ છે કઈ? હા, મારી પાસે અત્યારે વ્હીકલ છે મારું. કયું વ્હીકલ છે? એક્ટિવા છે. ઓકે, થેન્ક ગોડ. ઓલું બાઇક નથી ચલાવતા. ઓકે, સો યુ રીચ ટુ કંપની એટ 10 o'clock. ઓકે, ધેન લંચ બ્રેક કેટલા વાગે હોય છે? લંચ બ્રેક 1 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો હોય. જમવામાં શું કરો? ઘરે જઈ શકાય કે ત્યાં જમી લેવાનું? જમવામાં એવું છે કે મારું ઘર દૂર છે ત્યાંથી, તો ક્યારેક એવું બની શકે કે લંચ બ્રેક થોડોક વધારે હોય, કંઈક એવું કામ હોય સરને કઈ રીતે, તો લંચ બ્રેક વધારે હોય, બટ જ્યારે બાકી તો હું સાથે જ લઈ જાઉં છું. ઓકે, અને કેટલા વાગે છૂટો પછી કંપનીમાંથી? અત્યારે મારો ટાઈમિંગ 6:30 વાગ્યાનો છે એટલે ઘરે પહોંચતા 7 વાગી જાય છે. પછી હોબી માટે માનો કે તમારા કોઈ ઓડિશન્સ હોય તો ઓડિશન સર્ચ કરવા, ઓપોર્ચ્યુનિટીઝ જોવી, સ્ક્રિપ્ટ જોઈને વિડીયોઝ બનાવવા પછી મોકલવા, એ રોજના કેટલા કલાક કે પછી વીકલી એવું કોઈ શેડ્યુલ રાખ્યું છે, કેવી રીતે છે? ના, એમાં તો એવું જ છે કે ઓડિશન્સ તો ડેલી આવતા જ હોય છે, એટલે એ પ્રમાણે ઓડિશન્સ ઘણા બધા હોય પણ એમાંથી સિલેક્ટ અમુક કરીને કે લાઈક ફ્રોડ કે એવું કંઈ હોય તો બધું ચેકઆઉટ કરીને પછી એના જે ઓડિશન્સ હોય એ સિવાય તમારું કોઈ શોર્ટ લિસ્ટિંગ પ્રોસેસ છે કે મને આવા રોલ હોય કે આવું કંઈ અસાઇનમેન્ટ હોય તો કરવું ગમે, એ જ તમે સિલેક્ટ કરો, કે કોઈ પણ હોય ઓપોર્ચ્યુનિટી મળે ત્યાં તમે જાઓ જો ખાલી ફ્રોડ નથી તો? યસ, અત્યારે એવું છે મારે ડાયરેક્ટલી કોઈ એવા હોય કે કંપની પ્રોડક્શન હોય કે લીડ કેરેક્ટર માલિક, તો એમાં હું અત્યારે ન જઈ શકું એમ, બિકોઝ મેં એટલા કોઈ એક્ટિંગના કોર્સિસ નથી કર્યા, તો મારે લીડ કેરેક્ટર નહીં બટ જે હોય કે લીડ નથી બટ તોય પરમિનન્ટ છે કે જેનો કોઈક રોલ છે કે નહીં, સિગ્નિફિકન્ટ રોલ હોય બટ સપોર્ટિંગ એક્ટર જેવું કે જેનાથી હું સ્ટાર્ટ કરી શકું કે કેમેરામાં પણ આવું, કેમેરા ફિયર પણ એક દૂર થાય થોડો અને એક શીખવા મળે કે જેનાથી પછી હું લીડ કરવા માંગુ છું અને વધુ તો હું વેબ સિરીઝ કે મૂવીઝ કે એવું હોય એમાં જ કામ કરવા માંગુ છું. ઓકે, એટલે હું ઓડિશન્સ પણ એ રીતના જ આપું છું એમાં જ. ઓકે. વોટ ઇઝ યોર સ્લીપ ટાઈમ? કેટલા વાગે સૂવો તમે? આફ્ટર ફિનિશ માય ઓડિશન્સ ધેન આઈ વિલ સ્ટાર્ટ માય સ્ટડી, જે સવારે જે કરાવ્યું હોય એ બધું કરું, એ થતાં 8:30 થઈ જાય. ધેન જમીને અને પછી હજી એક મારી હોબી છે જે મેં નથી કીધી, ડાન્સિંગ.
ચાલો આમ જાદુગર કબૂતર કાઢતા હોય એવી રીતે કાઢે છે. હા એટલે એમાં તો એવું છે કે એમાં ટાઈમ મળે તો જ રિહર્સલ થઈ શકે. એટલે પછી 8:30 પછીનો જે ટાઈમ છે એમાં હું આ જ એક્ટિંગના તે પાછા થોડુંક એવું જોઈ લઉં અને બાકી બસ વધીને 10 વાગ્યા સુધી પછી સુઈ જાઓ. Very good, very good. So yes, there was a lot to learn. Especially how a person can be active, can do multiple things and still prioritize things very properly, and that's what the BWalk life is all about. આવી લાઈફ જીવવી હોય તો યુ આર મોસ્ટ વેલકમ ઇન ટુ BWalk. બાકી જો આવી લાઈફ નથી જીવી ને આ બધું ઓવરવેલ્મિંગ લાગે છે કે ભાઈ આટલું બધું ના થાય આપણાથી, અથવા તો આપણે તો એવું વિચાર્યું હતું કોલેજમાં થોડું ભણવાનું હોય, કોલેજમાં તો કેન્ટીનમાં બેસવાનું હોય, જલસા કરવાના હોય. તો ફોર યુ પીપલ, for those people, BWalk is not your cup of tea. But anyways, thank you so much, Tanishq, for joining us, and we'll meet with another superhero next time. Thank you.